कोई भी त्यौहार हो કે શુભ પ્રસંગ हो યા કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો લાપસી જરૂરથી બને છે। હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને તાકાતથી ભરપૂર બી છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો અહીંયા મેં 1 વાટકી ભરીને ફાળા લાપસી લઈ લીધી છે અને 2 ચમચા ભરીને ચોખ્ખું ઘી કડાઈમાં ગરમ કરવા મૂકી દીધું છે। તો જેમ જ ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ લાપસી ફાડા જે છે એને ઘીની અંદર નાખી દઈશું અને સારી રીતે આપણે એને હલાવતા રહીશું। ખૂબ સારી રીતે આપણે શેકશું અને હલાવતા હલાવતા જ શેકશું, કારણ કે નહીં તો એ દાજી જશે। તો હાઈ ફ્લેમ યા લો ફ્લેમ તમે જે ઇઝી પડતું હોય એ પ્રમાણે તમે શેકી શકો છો, પણ તમારે થોડું થોડું હલાવતા રહેવું પડશે, નહીં તો એ નીચેથી દાજી જશે। તો ત્યાર સુધી આપણે આને શેકવાની છે ઘીની અંદર લાપસી ફાડાને, જ્યાર સુધી એનો કલર ચેન્જ થઈને આવી રીતે થોડો ડાર્ક થઈ જાય। પછી આપણે એની અંદર નાખી દઈશું પાણી। તો 1 વાટકી લાપસી ફાડાની અંદર મેં નાખ્યું છે 1.5 મોટા ગ્લાસ પાણી। પાણી આપ આપને એકોર્ડિંગ નાખી શકો છો કે કેટલું વધારે ઓછું જોઈએ છે, કારણ કે લાપસી ફાડામાં કોઈવાર પાણી વધારે જોતું હોય છે। તો આપ જોઈ લેજો, જેમ જ પાકી જાય લાપસી ફાડો ત્યાર સુધી તમારે એટલું પાણી નાખવાનું છે અને એટલું એને પાકવા દેવાનું છે। તો થોડુંક ઉકળી જાય એટલે અહીંયા મેં 3 થી 4 એલચીનો ભૂકો નાખી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે થોડીક વાર માટે આપણે આને જ્યાર સુધી પાણી બળી જાય અને આપણી લાપસી શેકાઈ જાય ત્યાર સુધી એને ઢાંકીને આપણે થવા દઈશું। તો 8 થી 10 મિનિટ પછી આપણી લાપસી સારી રીતે કૂક થઈ ગઈ હશે, પાકી ગઈ હશે આપણા લાપસી ફાડા। તો હવે આપણે આની અંદર થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું। તો અહીંયા મેં 1 વાટકી લાપસી ફાડા લીધા હતા, તો અડધી વાટકી મેં ખાંડ નાખી છે, સાકર યા ખાંડ। આપ ગોળ પણ નાખી શકો છો, ગળપણ આપ આપના એકોર્ડિંગ નાખી શકો છો, ઓછું વધતું। તમને બહુ ગળ્યું ન પસંદ હોય તો ઓછું સ્વીટ નાખો અને વધારે પસંદ હોય તો વધારે ખાંડ યા ગોળ નાખી શકો છો। બેવનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ગોળથી બી લાપસી એટલી ટેસ્ટી બને છે અને ખાંડથી બી। હવે આપણે આની અંદર પીળો કલર નાખશું। આ એકદમ ઓપ્શનલ છે, આપને ન પસંદ હોય તો આપ સ્કીપ કરી શકો છો। આનાથી ટેસ્ટમાં કાંઈ ફરક નહીં પડે, પણ દેખાવ સરસ થશે એટલા માટે મેં એડ કર્યું છે। આપ ચાહો તો આપ કેસર પલાળીને પણ યલો કલર લાવી શકો છો, પણ મેં અહીંયા ફૂડ કલર નાખ્યું છે, યલો ફૂડ કલર। તો હવે આપણે આ બધાને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું 2 થી 3 મિનિટ સુધી। 2 થી 3 મિનિટ પછી આ આપણી લાપસી એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું। તો મેં અહીંયા ખાલી બદામ નાખી છે, તમે ચાહો તો બીજા ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો। આ આપણી ટેસ્ટી એવી હેલ્ધી, ટેસ્ટી અને સરસ શુભ પ્રસંગે બનતી લાપસી તૈયાર છે। રેસીપી આપને પસંદ આવી હોય તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। ગુજરાતી વાનગી અને ગુજરાતી રેસીપી તરફથી આપ સૌને સાલ મુબારક, હેપી ન્યૂ યર, થેન્ક યુ।